ટ્રેક્ટર આપણું જોવા રાખી દીધું ને હવે અત્યારે આપણે શું કરીએ ખબર? ચા કરી તમને મિત્રો. આપણે દાણા છે ને ઓલી વાડીએ ગાડી લઈને મૂકીએ હોય બરોબર. અને હવે આપણે હેલો મિત્રો, જય મુરલીધર, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું સ્વાગત છે બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ વાગી ગઈ 7:30 સવારના બરોબર. અને આપણે ભાઈ થોડીક છે ને 5-6 કેરા માંડવી આપણે ઓરવી હતી બરોબર. એ 5 વીઘામાં બાકી રહી ગઈ હતી એ આપણે આજે અત્યારે જવાનું છે વાવવા બરોબર. ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ કરી લીધું હોય. હવે આપણે છે ને ગાડીમાં પહેલાં દાણાનું બાસકુનિયા મેલી આવી અને પછી આપણે ટ્રેક્ટર લઈને જઈ અને એ 5-6 કેરા ભાઈ હોવાઈ જાય ને એટલે આપણું 5 વીઘા પડવું હોય ને એ કમ્પ્લીટ થઈ જાય. પછી વરસાદ આવશે ને એટલે ભાઈ માંડવી વાવવાનું આપણે 5 વીઘા પડવું બાકી રહે અને 6-7 વીઘા આપણે કપાસિયા વાવવાનું રહે. બાકી ઓલું 5 વીઘા કમ્પ્લીટ થઈ જાય. હાલો તો ફટાફટ છે ને આપણે જઈ, વાતું નથી કરવી બરોબર. અને ભાઈ વાતાવરણ આવી જેવું હોય ને આપણે એમ થાય 2-3 દી પછી વરસાદ આવી જ જાય અને આગાહી છે ભાઈ. તો આપણે છે ને અંદર દાણાનું એક બાસકું પડ્યું છે ને જે આવડું આ બાસકું આપણે લઈ જાય ટ્રેક્ટરમાં. અને આવડું મોટું મારુતિ લખેલ છે ને એ આપણે ગાડીમાં મેળવા જવું જો. તો હાલ છે ને ફટાફટ આપણે મેળવી આવી મિત્રો. આપણે દાણા છે ને ઓલી વાડીએ ગાડી લઈને મૂકીએ હોય બરોબર. અને હવે આપણે છે ને ટ્રેક્ટર લેવા આવ્યા અને આ ઓયણી છે અને આમના છે ને થોડાક આપણે દાણા રાખ્યા છે. તો હાલો છે ને ફટાફટ જઈએ અને વાવતા આવી. ફાઇનલી આપણે માંડવી વાવીને આવી ગયા છીએ. વાગી ગયા છે 10 અને ટ્રેક્ટર આપણું જોવા રાખી દીધું. ને હવે અત્યારે આપણે શું કરીએ ખબર? ચા કરી તમને બતાવું. જો ભાઈ અત્યારે આપણે ચા કરી કારણ કે બાપુજી ત્યાં પાણી વારે છે. આપણે કેરી મોટર હમણાં ચાલુ ચા કરી અને હવે આપણે ત્યાં જવાનું થોડુંક છે ને ઠેબાની હમું કરી અને પછી લાગે પાણી પી જાય ને. ચાલો ફટાફટ ચા કરીને ત્યાં જઈએ. આપણે ચા લઈને જઈએ છીએ. બાપુજીમાં આપણે માંડવી આવીને હમું કરે ને ત્યાં એ પાણી વારે છે ને હમું કરે છે. પછી એ પાણી વારશે ને આપણે હમું કરશું. અને અત્યારે જો આ ચા લઈને આપણે જાય છે. જો ઓલો લીમડો દેખાય ને ત્યાં ફટાફટ ચા પીએ અને ભાઈ કાંઈ હમું કરી લઈ. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ધોરિયો રિપેર કરીને આવી ગયા વાડીએ. હવે આપણે જવાનું છે ઘરે જમવા. અને બાપુજી પાણી વારે ને એનું ભાત લેવા માટે. એટલે આપણે છે ને ભાઈ બાપુજીની ગાડી લઈને જવાનું છે ગામમાં. તો પહેલાં જમી આવી અને એનું ભાત લઈ આવી. હાલો તો હવે ઘરે જ મળીએ. તો મિત્રો ઘરે આપણે આવી ગયા અને ભાઈ જે ખાવાનું આપણે છે ને ચાલુ કરી દીધું હોય બરોબર. વાગી ગયા છે 12. હાલો ફટાફટ પાછા ભાત લઈને વાડીએ વહી જાય. તો ફાઇનલી આપણે ભાત લઈ અને આવી ગયા અને આપણે જમી આવ્યા. અને અત્યારે ભાઈ આપણે છે ને પાણી વારી છે માંડવી વાવીને એમાં બાપુજી જમવા ગયા બરોબર. અને જો આપણે પાણી વારીમાં બાસાલીની ડોલ છે અને 3-4 કેરા પાવાના છે બાકી છે ને ભાઈ પી ગયું. અને આ ખેતર આપણું કમ્પ્લીટ માંડવીનું હોવાય કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર. હવે બધી માંડવી ઉગી જાય ને એટલે આમાં હાથી ભાઈ આપણે આંકવાનું હોય એ હાલશે ઓલા બલુંગિયા 4. પછી આ ખેતર હાવ માંડવીનું ઉગીને કમ્પ્લીટ થઈ ગયું હોય. અને આજનો લોક વિડીયો અહીંયા પૂરો કરી નાખી તો કેવું રહે? મળશું આગલા લોક વિડીયોમાં. જય મુરલીધર, હર મહાદેવ. ચેનલ પર નવો હો તો કરી નાખજો સબસ્ક્રાઈબ.